છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। છોટાઉદેપુરમાં મોહરમ પર્વ નિમિત્તે છોટાઉદેપુરના પીઆઈ અરુણકુમાર દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર જિલ્લાના હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની મીટિંગમાં પીઆઈ અરુણકુમારે શું કહ્યું સાંભળો। આગામી તારીખ 17 તારીખના રોજ તાજિયા મોહરમનો તહેવાર આવતો હોય છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, ટાઉન વિસ્તારની અંદર તથા તેજગઢ ગામની અંદર તાજિયા મોહરમનો જુલુસ નીકળનાર હોય, જે અનુસંધાને આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી। તહેવારની અંદર એવું છે કે 16 તારીખેના રોજ રાત્રિના રોજ કતલની નાઇટ હોય છે। એ દિવસે રાત્રિના 12 વાગ્યા સુધી બંદોબસ્ત રાખવામાં આવે છે અને તે દિવસે તાજિયા રમતા હોય છે અને 17 તારીખના રોજ તાજિયાને ઠંડા કરવા માટે જુલુસ કાઢવામાં આવતો હોય છે। આ બંને દિવસો માટે અમારા તરફથી બહારથી પણ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અને શાંતિપૂર્ણ આપણો આ જે તહેવાર છે એ ઉજવાય એના માટે આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી અને તમામ આગેવાન, હિન્દુ આગેવાનો તથા મુસ્લિમ આગેવાનોએ બાંહેધરી આપેલ છે કે શાંતિપૂર્ણ માહોલમાં આ તહેવાર ઉજવવામાં આવે।